ફ્રેન્ડ્સ, આજે આપણે એકદમ પોચી અને પડવાળી ફરસી પૂરી બનાવશું. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અહીંયા આપણે પડવાળી પૂરી બનાવવાના છીએ. તો પડવાળી પૂરી બનાવવા માટે 1 કપ મેંદો લીધો છે અને એમાં આપણે 1 ટીસ્પૂન જેટલા અધકચરા મરી નાખશું, 1 ટીસ્પૂન જેટલું જીરું, અડધી ટીસ્પૂન અજમો, સ્વાદ પ્રમાણે નિમક અને 2 ટેબલસ્પૂન જેટલું આપણે તેલ એડ કરશું. તેલનું મોણ વધારે નાખવાનું છે અને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું. જો આટલું મુઠ્ઠી પડતું મોણ બાંધવાનું, મોણ આપવાનું છે. હવે આમાં થોડું થોડું પાણી એડ કરી અને લોટ બાંધવાનો છે. રોટલીથી થોડો કઠણ એવો આપણે લોટ બાંધશું. લોટ સરસ બંધાઈ ગયો છે. હવે આપણે આને ઢાંકીને 20 મિનિટ માટે રહેવા દઈએ. લોટને રેસ્ટ આપીએ છીએ ત્યાં સુધીમાં આપણે સાટો બનાવી લઈએ. તો 1 મોટી ચમચી જેટલો મેંદાનો લોટ લીધો છે અને તેટલું જ આપણે 1 ચમચી જેટલું તેલ લીધું છે. હું જ્યાં જ્યાં તેલનો ઉપયોગ કરું છું ત્યાં તમે બટર અથવા ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. મેં અહીંયા બધે જ તેલ વાપર્યું છે. તો જુઓ, આવી રીતે આમ મિક્સ કરી દેવાનું છે. આને સાટો કર્યો કહેવાય. તો સાટો બનાવીને આપણે અગાઉથી રાખી દેવાનો છે. હવે 20 મિનિટ થઈ ગઈ છે. તો આપણે જોઈ લઈએ અને આવી રીતે સારી રીતે આપણે થોડોક તેલનો હાથ આપશું. તેલવાળો હાથ કરી અને આવી રીતે લગાવવાનો અને સારી રીતે કસણી લેવાનો છે. તો આપણે પડવાળી પૂરી માટેનો લોટ બાંધીને તૈયાર છે. હવે આપણે આના 2 ભાગ કરશું. એક સરખા 2 ભાગ કરવાના છે. તો જુઓ, આપણે 2 ભાગમાં વેચી લીધું છે. હવે એક ભાગને આપણે વણશું. આટલું વણી અને ફરતી બાજુથી આવી રીતે કરી અને એકદમ ગોળ શેપ આપી દેવાનો છે. અને હવે તમારે પાટલા જેવડું વણવાનું છે. જો તમારે જરૂર જણાય તો કોરો લોટ લગાડવાનો છે, નહીંતર કોરો લોટ લગાડવાનો નથી. એમ જ આવી રીતે આમ વણી લેવાનું છે. હવે આપણે આ પાટલા જેવડું વણાઈ ગયું છે. તો જે સાટો બનાવેલો હતો એ સાટાને આમાં આપણે લગાવવાનો છે. બધી બાજુ સરસ રીતે આપણે લગાવી લેશું. ચમચીની મદદથી આપણે બધે લગાવશું. હવે ઉપરથી આવી રીતે આમ થોડોક કોરો મેંદો છે એ લગાવવાનો છે. કોરો મેંદો લગાવી અને પછી આવી રીતે આમ વાળતું જવાનું છે. આવી રીતે આપણે વાળી લઈશું. હવે ચપ્પુને તેલ લગાવી અને આવી રીતે તમારે કાપા કરવાના છે. એક સરખા કાપા કરવાના છે. બધા જ આવી રીતે બધા જ કાપા કરી લીધા છે. જુઓ, તમે જોઈ શકો છો કે આવી રીતે આપણે કાપા કરેલા છે. હવે એમાંથી એક ગોયણું છે એ લઈ અને એને આવી રીતે આમ હાથમાં લઈ અને ગોળ કરવાનું નથી, પણ એમને જ રાખવાનું છે. અને કોરો મેંદો છે એ લગાવી અને આવી રીતે વણી લેવાનું છે. જો આવી રીતે આપણે બધી પૂરી વણી લેશું. આવી રીતે બધી જ પૂરી આપણે બનાવી લેવાની છે. હવે આપણે તેલ ગરમ મૂકવાનું છે. હવે પૂરીને તળવા માટે આપણે તેલ મૂકેલું છે અને તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો હવે ગેસને આપણે મીડિયમ કરી દેવાનો છે. એક વખત ફૂલ તેલ આવી જાય પછી ગેસને આપણે મીડિયમ કરી અને એમાં પૂરી એડ કરવાની છે. તો જુઓ, તમારું વાસણ હોય એ પ્રમાણે તમારે એમાં પૂરી નાખતી જવાની છે. હું અહીંયા 4 પૂરી નાખું છું. જુઓ, તમે જોઈ શકો છો કે તેલમાં જ પૂરી બધી ઉપર આવી ગઈ છે અને તમને પડ અત્યારે જ દેખાય છે. જુઓ, છૂટા પડી ગયેલા. અને આને આપણે ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે મીડિયમ ગેસ ઉપર જ આને તળવાની છે. તેથી જ તે ક્રિસ્પી થશે. જુઓ, ગોલ્ડન કલરની થઈ ગઈ છે. તો આપણે હવે આને કાઢી લઈએ. તેલની વધારાનું તેલ નીકળવા માટે એક ઝારામાં આપણે કાઢતા જઈશું. તો આ રીતે આપણે બધી પૂરી કરી લઈએ. આ રીતે આપણી ફરસી પૂરી બનીને તૈયાર છે. એકદમ પડવાળી. જુઓ, તમે જોઈ શકો છો કે બધા જ પડ એમાં દેખાય છે. પડવાળી પૂરી બનીને તૈયાર છે. તમને રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.